મિત્રો નમસ્કાર. ઘણા સમયે પાછા આપણે યુટ્યુબ પર મળીએ છીએ. અત્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લગભગ પૂર્ણતાના આરે છે. 10મા ધોરણની પરીક્ષા તો પૂર્ણ થઈ છે. 12મા ધોરણમાં પરીક્ષા લગભગ ચાલુ છે. તો મિત્રો, વેકેશનના સદુપયોગ માટે આજે મેં એવું આયોજન કર્યું છે કે કાંઈક થોડીક નવી માહિતી તમારી સામે મૂકું. મિત્રો, અહીંયા ભારતના પ્રાચીન વિજ્ઞાનીઓ છે એનો પરિચય આપી થોડી માહિતી સચિત્ર મૂકી છે. એકદમ નાનકડી સ્લાઇડ છે, તમને મજા આવશે માહિતી જોવાની, જાણવાની. તો મિત્રો, હવે આપણે એની શરૂઆત એક પછી એક સ્લાઇડ દ્વારા કરીએ છીએ. નેક્સ્ટ. મિત્રો, અહીંયા તમારી સામે જે સ્ક્રીન ઉપર દેખાય છે બૌધાયન અને સુશ્રુત. આપણા 10મા ધોરણમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં પણ આનો ઉલ્લેખ છે. તો મેં સમજવા માટે થઈ અને આની એક સ્લાઇડ બનાવી છે. બૌધાયન એનો વિષય હતો ગણિત શાસ્ત્ર. યોગદાનમાં આપણે જોઈએ તો બૌધાયનના સૂત્રોમાં પાઈ થિયોરમનો ઉલ્લેખ, લંબચોરસના નિયમોનું વર્ણન, હજારો વર્ષ પહેલાની ભૂમિતિ પર આધારિત અભ્યાસ. ત્યાર પછી આપણે સુશ્રુતની વાત કરીએ છીએ. સામે નાનકડું ચિત્ર આપ્યું છે જે તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે. આ ચિત્ર, એનો વિષય આયુર્વેદ અને શસ્ત્રક્રિયા. યોગદાન જોઈએ તો સુશ્રુત સંહિતા નામના આયુર્વેદ ગ્રંથની રચના પ્લાસ્ટિક સર્જરીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. યોગદાનમાં શું છે? સુશ્રુત સંહિતા નામના આયુર્વેદ ગ્રંથની રચના અને પ્લાસ્ટિક સર્જરીના પિતા તરીકે એને ઓળખવામાં આવે છે. આંખોની સર્જરી અને વિવિધ શાસ્ત્ર ક્રિયાઓનો પ્રારંભ કર્યો. ત્યાર પછી નેક્સ્ટ. ચરક અને પતંજલિ. સામે મિત્રો જે ચિત્ર આપ્યું છે એ ચરક ઋષિનું ચિત્ર છે. આયુર્વેદ એનો વિષય. યોગદાનમાં જોઈએ તો ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો આયુર્વેદિક. આયુર્વેદના મૂળ સિદ્ધાંતો રજૂ કર્યા. માનવીના શરીર રક્ષણાત્મક તંત્ર અંગે વિગતવાર વર્ણન આની અંદર કરવામાં આવ્યું છે. ત્યાર પછી પતંજલિ. વિષય છે યોગ અને આયુર્વેદ બંને. યોગદાન, યોગ સૂત્રો લખ્યા જે યોગ વિદ્યાનો પ્રાથમિક ગ્રંથ છે. આયુર્વેદના વિસ્તૃત તત્વો પર લેખન કર્યું. યોગ અને ધ્યાન દ્વારા માનસિક આરોગ્યના સિદ્ધાંતો પણ એણે વિકસાવ્યા. તો ચરક અને પતંજલિ વિશે આપણે માહિતી જોઈ. ત્યાર પછી નેક્સ્ટ. કણાદ અને કશ્યપ. કણાદની પહેલા આપણે વાત કરીએ. વિષય છે તત્વજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. યોગદાનમાં આપણે જોઈએ તો વૈશેષિક સિદ્ધાંતના સ્થાપક, અણુ સિદ્ધાંતનું પ્રાચીન ભાષ્ય, પદાર્થના તત્વોને સૂક્ષ્મ અવયવોમાં વિભાજિત કરવાની દિશામાં એનો અભ્યાસ. હવે કશ્યપ મુનિની વાત કરીએ. આયુર્વેદ અને જ્યોતિષ એના વિષય. યોગદાનમાં જોઈએ
આયુર્વેદના પ્રસિદ્ધ વૈદ્ય કશ્યપ મુનિ. બાળરોગ નિદાન અને સારવાર માટે કાશ્યપ સંહિતા એને લખી. અને કૃષિ વિજ્ઞાનમાં પણ મહત્વનું યોગદાન આપ્યું. તો અહીંયા કણાદ અને કશ્યપ મુનિની માહિતી આપણે પૂર્ણ કરી. નેક્સ્ટ, પિંગલ અને નાગાર્જુન. હવે એમાં જોઈએ પિંગલ. તો એમાં આપણે વિષય જોઈશું. તો એમાં લખ્યું છે છંદશાસ્ત્ર અને ગણિત. પિંગલ યોગદાનમાં જોઈએ તો છંદ સૂત્ર લખ્યું, જેમાં કાવ્ય રત્નના નિયમો સમજાવ્યા. પ્રથમ વખત બાઇનરી નંબર સિસ્ટમ વિશે ઉલ્લેખ કર્યો. યોજનાત્મક ગણિતના પ્રારંભિક સિદ્ધાંતો પણ એણે આપ્યા. પછી નાગાર્જુન રસાયણશાસ્ત્ર અને તત્વજ્ઞાન એનો વિષય. યોગદાનમાં જોઈએ તો આયુર્વેદ અને રસાયણશાસ્ત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું. અર્ધધાતુઓનું શુદ્ધિકરણ અને રસવિદ્યા પર અભ્યાસ અને વિવિધ ઔષધિઓના વિકાસમાં પણ એનું મહત્વપૂર્ણ યોગદાન. તો અહીંયા મિત્રો પિંગલ અને નાગાર્જુનની માહિતી આપણે જોઈ. નેક્સ્ટ, હવે આર્યભટ્ટ અને વરાહમિહિર એનો પરિચય મેળવીએ. અને છેલ્લે ભાસ્કરાચાર્ય. એટલે આ માહિતી ત્યાં પૂર્ણ થશે. હવે આપણે આર્યભટ્ટ અને વરાહમિહિર વિશે માહિતી જોઈએ. મિત્રો સામે ચિત્ર આપ્યું છે. આર્યભટ્ટ વિષય ગણિતશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર. યોગદાનમાં જોઈએ તો શૂન્યના ઉપયોગની સ્પષ્ટતાઓ આપી. પાઈનું મૂલ્ય લગભગ 3.14 ગણાયું. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તે અંગેના સિદ્ધાંતો આપ્યા. આર્યભટ્ટીયમ નામનો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. તો એનું પ્રદાન છે, યોગદાન છે. ત્યારબાદ વરાહમિહિર વિષયમાં જોઈએ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ. યોગદાનમાં જોઈએ સામે જે ફોટો આપ્યો છે વરાહમિહિર બૃહદ સંહિતા અને બૃહદ જાતક જેવા ગ્રંથોની રચના કરી. નક્ષત્ર, હવામાન વિજ્ઞાન અને જ્યોતિષશાસ્ત્રમાં નોંધપાત્ર ફાળો આપ્યો. ચુંબકીય આકર્ષણ અને વાસ્તવિક જીવન અંગે એણે અભ્યાસ કર્યો. તો મિત્રો આ સ્લાઇડમાં આપણે આર્યભટ્ટ અને વરાહમિહિર એનો પરિચય મેળવ્યો. અને હવે છેલ્લે ભાસ્કરાચાર્ય. 10મા ધોરણમાં આ પણ આવે છે. વિષય એનો છે ગણિત અને ખગોળશાસ્ત્ર. યોગદાન છે લીલાવતી અને સિદ્ધાંત શિરોમણી નામના ગ્રંથ લખ્યો. ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત વિશે પ્રથમ ચર્ચા કરી. શૂન્યના નિયમો અને કાળગણના પર વિશ્લેષણ કર્યું. તો મિત્રો અહીંયા આપણે જે ભારતના પ્રાચીન વિજ્ઞાનીઓ હતા, ખાસ કરીને બૌધાયન, સુશ્રુત, કણાદ, કશ્યપ મુનિ, ચરક, પિંગલ, પતંજલિ, નાગાર્જુન, આર્યભટ્ટ, વરાહમિહિર અને છેલ્લે આ ભાસ્કરાચાર્ય, આનો આપણે પરિચય મેળવ્યો વિષય બાબત અને યોગદાન બાબત. તો મિત્રો ક્યાંક ને ક્યાંક તમને જનરલ નોલેજના પ્રશ્નોમાં આ ઉપયોગમાં આવશે એવી આશા રાખું છું. એની સાથે આ માહિતી હું પૂર્ણ કરું છું. ધન્યવાદ.